સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। પાલનપુરના ઉત્તમપુરા ગામના આદિવાસી પરિવારોએ ન્યાય માટે ખખડાવ્યા કલેક્ટર કચેરીના દ્વાર। ગામના સ્થાપિત હિતો દમન ગુજારતા હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। દિયોદર પંથકમાં પોલીસની નિષ્ક્રિયતાથી ચોરીનો વધ્યો ઉપદ્રવ। પાલડી ગામની 2 દુકાનોમાંથી પોણા 2 લાખના મુદ્દામાલની ચોરી, દુકાનદારોમાં આક્રોશ। એસટી નિગમમાં પસંદગી પામેલા નવા ડ્રાઈવરોને નોકરીની શરૂઆત સાથે જ વતનનો લાભ। પાલનપુર ખાતે એસટીના ડિરેક્ટર દ્વારા 71 ડ્રાઈવરોને હાથોહાથ અપાયા નિમણૂકના આદેશો। બનાસકાંઠામાં ભર શિયાળા મોસમની બેઈમાની, વાદળછાયા વાતાવરણથી રવિ પાકોમાં રોગનો ખતરો, પાકને રોગથી બચાવવા સજાગ રહેવાની ખેડૂતોને સલાહ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। પાલનપુર તાલુકાના મલાણા નજીક આવેલ ઉત્તમપુરા ગામના આદિવાસી પરિવારોએ તેમના પર દમન ગુજારાતો હોવાના આક્ષેપો સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ન્યાયની માંગણી કરી છે। મલાણા ગામના પેટાપરા ઉત્તમપુરા ગામમાં વસતા બીપીએલ લાભાર્થી આદિવાસી પરિવારોને ગામમાં પાણી અપાતું નથી, તેમજ આ પરિવારો પશુપાલન દ્વારા આજીવિકા રળતા હોવા છતાં ગામની દૂધ મંડળીમાં આદિવાસી પરિવારોનું દૂધ સ્વીકારાતું નથી। આ પરિવારો ગામના કેટલાક સ્થાપિત હિતો તેમના ઉપર ત્રાસ ગુજારતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે। કથિત દમનનો ભોગ બનેલા પરિવારોએ આજે સામૂહિક રીતે પાલનપુર કલેક્ટર કચેરીએ ધસી જઈ ન્યાય અપાવવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર જે.બી. વોરાને સુપ્રત કર્યું હતું। ઉત્તમપુરા ગામના કાંતિભાઈ ભીલે જણાવ્યું હતું કે અમે ઉત્તમપુરા ગામમાં વર્ષોથી સ્થાયી વસવાટ કરીએ છીએ, છતાં અમારા પ્રત્યે ઓરમાયું વર્તન દાખવાય છે। મલાણાના પેટાપરા ઉત્તમપુરા ગામે અમારા ભીલ આદિવાસીઓના 25 થી 30 પરિવારો છેલ્લા 50 વર્ષથી ત્યાં રહેશે। હાલમાં જે રહેશે એ પોતાનો પ્રાઇવેટ સર્વે નંબર છે, જેથી ત્યાંના જે સ્થાનિક જે સ્થાપિત હિતો છે એ લોકોએ એમને ખાલી કરવા માટે છેલ્લા અઠવાડિયા 15 દિવસથી પરેશાન કરતા હતા। એમના રસ્તા પર રોકી દીધા, એમના મોગા પશુ બકરાઓ વગેરે વાડામાં ગોદી રાખ્યા, પીવાનું પાણી પણ બંધ કરી દીધું અને એમનું દૂધ પણ ડેરીમાં લેવાનું બંધ કરી દીધું। એ અંગે ગામના સ્થાનિક લોકોએ જે તે ડિપાર્ટમેન્ટને રજૂઆત પણ કરેલ છે, તેમ છતાં આ લોકોને આ પ્રશ્ન તેઓ સ્થાનિક લેવલ હલ ન થતા એટલે છેલ્લા અઠવાડિયાથી પોતે એક પ્રાઇવેટ ચારાની બાજુમાં પ્રાઇવેટ સર્વે નંબરમાં હાલ નિવાસ કરી રહ્યા છે, ત્યાં જે પાણીની વગર સગવડ મળી રહે એટલે અમારો મૂળ પ્રશ્ન અને આ બાબતમાં મેં નામદાર કલેક્ટર સાહેબશ્રીને જે વિગતવાર પ્રશ્નોને રજૂઆત માટે આજે આવેદનપત્ર નામદાર કલેક્ટર સાહેબને આપ્યું છે। અમીરગઢ તાલુકાના સોનવડી ગામની પ્રાથમિક શાળાના 23 જેટલા બાળકોને સોમવારે ખોરાકી ઝેરની અસર થયા બાદ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે। આ ઘટના બાદ આજે ધનપુરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કે.વી. પટવા અને તેમની ટીમે સોનવડી ગામે દોડી જઈ ગામ તેમજ શાળામાં સર્વે કર્યા બાદ બાળકોની તપાસ કરી જરૂરી સારવાર પૂરી પાડી હતી। આરોગ્ય તંત્રની ટીમની તપાસણી દરમિયાન વધુ 4 બાળકો બીમાર જણાતા તેમને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા। પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે શહેર પોલીસે આક્રમક અભિગમ અપનાવી ગત સોમવારથી રસ્તા પર નડતરરૂપ બને તે રીતે થોભાવાતા વાહનો ટોઈંગ કરવાની કાર્યવાહી હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પાલનપુર શહેર પોલીસે સોમવારે ગુરુ નાનક ચોક, સિટી લાઇટ રોડ તેમજ અન્ય વિસ્તારોમાં જાહેર માર્ગને અડીને પાર્ક કરાયેલા વાહનો ક્રેન મારફતે ઉઠાવી પોલીસ મથકમાં પહોંચાડી દીધા હતા અને વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસૂલ કરવાની તજવીજ હાથ ધરી હતી। આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી ચાલુ રહી હતી। ટ્રાફિક સમસ્યા નિવારવા કડક બનેલી પાલનપુર શહેર પોલીસના આક્રમક અભિગમથી બેફિકરા વાહન ચાલકો ફફડી ઉઠ્યા છે અને પોતાના વાહનો ટોઈંગ થઈ જવાની ભીતિથી ઘણા વાહન ચાલકો જાહેર રોડ નજીક વાહન પાર્ક કરતા પહેલા 100 વખત વિચારવા માંડ્યા છે। પાલનપુરમાં ધણિયાણા ચોકડી પર સોમવારે રાત્રે લૂંટનો ભોગ બનેલા યુવાને હવામાં ફાયરિંગ કર્યું હતું। આ મામલે પાલનપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। પાલનપુર તાલુકાના ભાગળ પિંપળી ગામના નરેશ પટેલે મોતીપુરા ગામ નજીક પોતાની વેગેનાર કાર લઈને ઊભા હતા। દરમિયાન રમેશ પ્રજાપતિ નામનો યુવાન જીપ લઈને આવ્યો અને 2004ની સાલના 5500 રૂપિયા બાકી છે તેમ કઈ અપશબ્દો બોલ્યા હતા।
બાદમાં ઉગ્ર બોલાચાલી થતાં નરેશ પટેલે 70,000 રૂપિયાનું બંડલ નીકાળતા રમેશ પ્રજાપતિએ 70,000ના બંડલની લૂંટ ચલાવી ગાડીમાં બેસવા લાગ્યો હતો. જોકે એ વખતે નરેશ પટેલે હવામાં ફાયરિંગ કરી દીધા રમેશ પ્રજાપતિ ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આરોપીની ગાડીમાંથી દારૂની બોટલો પણ હાથ લાગી છે. પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડગામ ખાતે આજે સવારે બાઇક હાથલારી સાથે અથડાતા 2 જણાને ઈજાઓ થઈ હતી. પાલનપુરનો મુકેશભાઈ જીવાભાઈ પટણી આજે વડગામ ખાતે આર્ટ્સ કોલેજ પાસેથી હાથલારી લઈ પસાર થઈ રહ્યો હતો. એ વખતે પાછળથી આવેલ બાઇક ચાલકે હાથલારીને ટક્કર મારતા બાઇક પણ ઉથલી પડ્યું હતું. આ ઘટનામાં હાથલારી ચાલક મુકેશભાઈ પટણી તેમજ પાલનપુરના બાઇક ચાલક જીતુભાઈ નિરંજનભાઈ દવેને ઈજા થતાં બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. શાળાએ ન જતા પરંતુ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત અભ્યાસ કરતા બાળકો માટે ડીસા ખાતે 3 દિવસના વોકેશનલ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સર્વ શિક્ષા અભિયાન મિશન હેઠળ ડીસા બીઆરસી દ્વારા ગત સોમવારથી શરૂ કરાયેલ આ તાલીમ વર્ગમાં પાલનપુર સ્થિત જન શિક્ષણ સંસ્થાના તજજ્ઞો 6 થી 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને વ્યવસાયિક તાલીમ આપી રહ્યા છે. આ તાલીમ વર્ગમાં પ્રથમ દિવસે સોમવારે મીણબત્તી બનાવવાની તાલીમ અપાયા બાદ આજે બીજા દિવસે લિક્વિડ તેમજ કાગળની વસ્તુઓ બનાવવાની તાલીમ અપાઈ હતી. આવતીકાલ બુધવારે વોશિંગ પાવડર બનાવવાની તાલીમ અપાશે. ડીસાના બીઆરસી કોઓર્ડિનેટર પ્રવીણભાઈ સાધુએ જણાવ્યું હતું કે એસટીપી યોજના હેઠળ અભ્યાસ કરતા બાળકોને પગભર બનવાના આશયથી યોજાઈ રહેલા આ તાલીમ વર્ગમાં બાળકો ઉપરાંત બાલ મિત્રોને પણ જરૂરી તાલીમ અપાઈ રહી છે. સર્વ શિક્ષા અભિયાન મિશન બનાસકાંઠા અને બીઆરસી ડીસા અંતર્ગત આઉટ ઓફ સ્કૂલ બાળકો એસટીપી ના બાળકો માટેનો વોકેશનલ તાલીમ વર્ગ 23, 24, 25 જાન્યુઆરી ખાતે બીઆરસી ડીસા ખાતે અહીંયા યોજવામાં આવેલ છે. એમાં જનશિક્ષણ સંસ્થા પાલનપુર અને ગુજરાત વિદ્યાપીઠનો પણ અમને સહયોગ પ્રાપ્ત થયો છે અને એમના તજજ્ઞો દ્વારા આ બાળકો તેમજ બાલમિત્રોને વોકેશનલ તાલીમ એટલે કે વ્યવસાયિક તાલીમ આપી એમને જીવનમાં પગભર થવા અને પોતે પરોપજીવી ન રહેતા પોતાના જીવનમાં આર્થિક ઉત્પાદન પણ કરી શકે અને એ પોતાની રીતે જીવનમાં સુંદર રીતે સ્થાપિત થઈ શકે એના માટેનો આ સર્વ શિક્ષા અભિયાન દ્વારા એક સુંદર પ્રયત્ન થયો છે. એમાં બાલમિત્રો અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્ણ ભાગ લીધેલ છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિયોદર પંથકમાં પોલીસની નિષ્ક્રિયતાથી ચોરીનો વધ્યો ઉપદ્રવ. પાલડી ગામની 2 દુકાનોમાંથી પોણા 2 લાખના મુદ્દામાલની ચોરી, દુકાનદારોમાં આક્રોશ. એસટી નિગમમાં પસંદગી પામેલા નવા ડ્રાઈવરોને નોકરીની શરૂઆત સાથે જ વતનનો લાભ. પાલનપુર ખાતે એસટીના ડિરેક્ટર દ્વારા 71 ડ્રાઈવરોને હાથોહાથ અપાયા નિમણૂકના આદેશો. અને બનાસકાંઠામાં ભર શિયાળા મોસમની બેઈમાની, વાદળછાયા વાતાવરણથી રવિ પાકોમાં રોગનો ખતરો, પાકને રોગથી બચાવવા સજાગ રહેવાની ખેડૂતોને સલાહ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા
મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ, શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો? આ સાડીઓ ઓઢામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. સેલ 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 સ્ટોક ક્લિયરિંગ સેલ. પ્રેમ હોમ એન્ડ ફર્નિશિંગ. ફક્ત 10 દિવસ માટે મહાસેલની ઓફર. અમારા શોરૂમનું રિનોવેશન કરવાનું હોય 10 થી 50% સુધીના ભવ્ય ડિસ્કાઉન્ટમાં. પડદાનું કાપડ, સોફાનું કાપડ, સોફા દરી, ચાદર, ટુવાલ, પગ લૂછણિયા, ફ્લોરિંગ કાર્પેટ, બ્લેન્કેટ્સ, પડદાની પાઇપ, યુફોર્મ, વોશેબલ ગાદલા, રજાઈ અને તકિયા તથા ઓશિકા આજે જ લઈ જાઓ. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ શોરૂમનું રિનોવેશન કરવાનું હોય દરેક આઇટમ અકલ્પનીય ભાવમાં મળશે. સરનામું પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ, પ્રેમ ગાદલાવાળા, સ્પોર્ટ્સ ક્લબની સામે, જૂના બસ સ્ટેન્ડ રોડ, ડીસા. ફોન નંબર 221 965. મોબાઈલ નંબર 94 286 51 161. તો હવે વિચારશો નહીં, આજે જ પધારો અને આપના ઘરને સજાવી દો. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ. जब तक हम हैं, पानी रहेगा. Aroma, Asia's biggest water solution provider. મનપસંદ ફૂલ ડેકોરેશન. આ છે મનપસંદની વાત, ત્યાં છે ફૂલોનો શણગાર, તોરણ, હાર, ગુલદસ્તા, સજાવો તમે પ્રસંગોનો પરિહાર. શુભ પ્રસંગો તથા તહેવારોમાં ફૂલ ડેકોરેશન, તોરણ, હાર, ગુલદસ્તા તેમજ દરેક પ્રકારના આર્ટિફિશિયલ ફૂલો મળશે. લગ્ન પ્રસંગે ગેટ સજાવટ, ચોરી સજાવટ, સ્ટેજ સજાવટ, ગાડી સજાવટ, ઓફિસ સજાવટ, મંદિર સજાવટ, નવરાત્રિમાં ગ્રાઉન્ડ સજાવટ, ગિફ્ટ માટે ગુલદસ્તા,
ઓફિસ માટે તોરણ, ઘરમાં બેઠક રૂમની સજાવટ, મંડપમાં ગુફા સજાવટ, થર્મોકોલના વેડિંગ સ્પોટ તેમજ દરેક પ્રકારની આર્ટિફિશિયલ સજાવટ ભાડે તથા વેચાણથી મેળવવા અમારો સંપર્ક કરો. સ્થળ મનપસંદ ફૂલ ડેકોરેશન, આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર, 3જા માળે, સાંઈબાબા મંદિર, બગીચા પાસે, ડીસા. પ્રોપરાઇટર પ્રવીણભાઈ માળી. મોબાઈલ નંબર 92287 42972. સુમાલાલ માળી 98985 75161. વિરામ બાદ વધુ સમાચારોમાં. દિયોદર પંથકમાં પોલીસની નિષ્ક્રિયતાના પગલે એક પખવાડિયામાં જ ચોરીની ત્રીજી ઘટના નોંધાઈ છે. ગઈ રાત્રે દિયોદર તાલુકાના પાલડી ગામે કટલરીની 2 દુકાનોમાંથી 1,77,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ ગઈ છે. ગઈ રાત્રે પાલડી ગામમાં ત્રાટકેલી તસ્કર ટોળકી પ્રવીણભાઈ સોનાભાઈ પ્રજાપતિની કટલરીની દુકાનમાંથી 60,000નો સરસામાન અને 17,000ની રોકડ રકમ તેમજ ભીખાલાલ તિલકચંદ શાહની કટલરીની દુકાનમાંથી 1 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ગઈ હતી. આ ઘટના સંદર્ભે દુકાનદાર પ્રવીણભાઈ પ્રજાપતિએ પોતે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનો દાવો કર્યો હતો. જોકે આજે મોડી સાંજ સુધી દિયોદર પોલીસ મથકના દફતરમાં આ ઘટના સંદર્ભે કોઈ ફરિયાદ નોંધાઈ નથી તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ભાજપના ભાભર શહેર એકમના નવા હોદ્દેદારોની એડહોક ધોરણે નિમણૂક કરાઈ છે, જેને વ્યાપક આવકાર મળ્યો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કે.એસ. મોગરાએ ભાભર શહેર ભાજપના નવા હોદ્દેદારોની એડહોક ધોરણે નિમણૂક કરી છે, જેમાં પ્રમુખ તરીકે બલુભા સંગ્રામસિંહ વાઘેલા, જ્યારે મહામંત્રી તરીકે કલ્પેશભાઈ પ્રભુલાલ ઠક્કર અને અમૃતભાઈ પંચાલની નિયુક્તિ કરાઈ છે. નવા સંગઠન માળખામાં 5 ઉપપ્રમુખ, 5 મંત્રી તેમજ 1 કોષાધ્યક્ષની વરણી પણ કરાઈ છે. ભાભર શહેર ભાજપના નવા હોદ્દેદારોની વરણીની ખુશીમાં પક્ષના કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી નવા હોદ્દેદારોની નિમણૂકને આવકારી હતી. ભાભર શહેરની અંદર નવ યુવાન જેવા આજે પ્રમુખ ને મહામંત્રી અને એમની સમગ્ર ટીમની આજે જાહેરાત કરી છે. આવનાર સમયની અંદર જ્યારે 2002 વિધાનસભાનું જ્યારે ઇલેક્શન આવવાનું છે ત્યારે અમારા આ સમગ્ર ટીમ એ રીતે કામ કરશે કે પોતે લક્ષ્યમાં રાખીને આવનાર સમયની અંદર વિધાનસભાના ઉમેદવારને વિજય નિશ્ચિત કરવા માટેના અત્યારથી જ પગરણ માંડ્યા છે. અને આમાં તેમજ અમારા સમગ્ર આખા ભાભર શહેરમાં અમારા પ્રદેશના મંત્રી બક્ષી મોરચાના ભાઈ શ્રી હીરાજી, અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી નરેશભાઈ અને દાદા ખાદી સાહેબ અને કામ લાગીને આવનાર સમયની અંદર અમે નરેન્દ્રભાઈનો જે મેસેજ છે એ અમારા સમગ્ર ભાભરની અંદર દરેક સમાજના દરેક લોકો સુધી પહોંચે એને પોતાનો લાભ મળે અને અમારા સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને, એનો વ્યાપ વધે. ડીસાના પ્રતિભાશાળી ક્રિકેટર વિજય મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની કબલાઈન ટીમના કેપ્ટન તરીકે પસંદગી પામી ડીસા શહેરનું ગૌરવ વધાર્યું છે. આગામી વર્ષની ગુજરાત રણજી ટ્રોફી સ્પર્ધા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમ પસંદ કરવાની કવાયત હાથ ધરાઈ છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 8 ખેલાડીઓને નેટ માટે બોલાવાયા હતા, જે પૈકી ડીસા ક્રિકેટ એકેડેમીના વિજય મોદી, તરુણ પટિયાર, વિકેટ કીપર સુમિત શર્મા, જયેશ ચૌધરી, સતીશ દેસાઈ તેમજ સાહિલ રાવલની કબલાઈન ટીમમાં પસંદગી કરાઈ છે અને કબલાઈન ટીમનું સુકાન ડીસાના વિજય મોદીને સોંપાયું છે. ડીસા ક્રિકેટ એકેડેમીના કોચ વિપુલ આલના કોચિંગ હેઠળ તૈયાર થયેલ વિજય મોદી આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરે તો ગુજરાત રણજી ટ્રોફીની વનડે ટીમમાં તેની પસંદગી નિશ્ચિત બની જશે. ડીસા શહેરમાં વસતા રાજસ્થાનના જાવલ નિવાસી કાંકરિયા પરિવાર દ્વારા ડીસાથી જીરાવલાજી તીર્થના છરીપાલક પદયાત્રા સંઘનું ભવ્ય આયોજન કરાયું છે. આ પદયાત્રા સંઘમાં પાવન નિશ્રા પ્રદાન કરનાર પૂજ્ય જૈનાચાર્ય ભગવંત શ્રીમદ વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણાથી આજે ડીસા નગરે પાવન પધરામણી થતાં કાંકરિયા પરિવાર તેમજ શ્રી સંઘ દ્વારા પૂજ્ય ગુરુ ભગવંતોનું ભવ્ય સામયું કરાયું હતું. ડીસા સ્થિત જાવલ નિવાસી માતૃશ્રી પારુબેન અમીચંદજી સાહેબશ્રી તેમજ માતૃશ્રી રખમીબેન મિશ્ર મલજી કસ્તુરજી કાંકરિયા પરિવાર દ્વારા આયોજિત આ છરીપાલક પદયાત્રા સંઘ આગામી ગુરુવારે ડીસાથી પ્રસ્થાન કરી 1 ફેબ્રુઆરીના રોજ જીરાવલાજી તીર્થે પહોંચશે. આયોજક પરિવારના અમૃતલાલ અમીચંદજી કાંકરિયાએ જણાવ્યું હતું કે સંઘ યાત્રાની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. અમારા ઘરથી અમે દેરાસર જઈ ગુરુ દર્શન કરી ગુરુ ભગવાન સાથે મંડપમાં આવશું. મંડપમાં સાહેબજી 1 કલાકનો પ્રોગ્રામ કરાવી અને મંડપમાંથી 7:30 વાગે
સંપૂર્ણ સંઘ આનંદમય થઈ વિદાય થશે અને ડીસા 4 રસ્તા એટલે ધાનેરા રોડ ઉપર સંઘવી પેટ્રોલ પંપની બાજુમાં આપણો પહેલો પડાવ રહેશે. ત્યાં સવારથી સાંજ સુધી રહેશે. બપોરનું વ્યાખ્યાન, સાંજે સંધ્યા ભક્તિ કરે ને બધો પ્રોગ્રામ થઈ 27 તારીખે સવારે 6 વાગે ત્યાંથી પ્રયાણ કરી અમે 6 વાગે જાવલ મુકામે પહોંચશું. એ અમારું માતૃભૂમિ છે. ત્યાં અમારો ગામનો જમણવાર રાખેલો છે. ગુજરાત એસટી નિગમ દ્વારા હાથ ધરાયેલ ડ્રાઈવર ભરતીમાં પાલનપુર વિભાગ માટે પસંદગી પામેલા નવા ડ્રાઈવરોને આજે હાથોહાથ નિમણૂકતાના આદેશો અપાયા હતા. એસટી નિગમની વડી કચેરી દ્વારા પારદર્શક રીતે ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા હાથ ધરી મેરિટ તેમજ માંગણીના ધોરણે 50% જેટલા નવા ડ્રાઈવરોને નોકરીની શરૂઆતથી જ વતનનો લાભ આપવાનો સરાહનીય અભિગમ અપનાવાયો છે. તદનુસાર પાલનપુર વિભાગ માટે પસંદગી પામેલા નવા ડ્રાઈવરોને આજે પાલનપુર ખાતે નિમણૂકના આદેશો અપાયા હતા. એસટી નિગમની પાલનપુર ખાતેની વિભાગીય કચેરીમાં યોજાયેલ કાર્યક્રમમાં એસટી નિગમના ડિરેક્ટર અર્જણભાઈ રબારીએ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ મહેશભાઈ ઠક્કર, એસટી નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક કલ્પેશભાઈ બારોટ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં 71 જેટલા નવા ડ્રાઈવરોને હાથોહાથ નિમણૂકતાના આદેશો એનાયત કરાયા હતા. ડ્રાઈવરોને નવી ભરતીના ઓર્ડર આપવામાં આવ્યા. એના ભાગરૂપે પાલનપુર વિભાગમાં 78 ડ્રાઈવરોને, લગભગ એમાં 50 જેવા ડ્રાઈવરો આશરે આ જિલ્લાના વતની છે, એમને અમે નોકરી તરીકેના આજે નવા ઓર્ડર આપ્યા છે. એટલે એસટી વધારેમાં વધારે સેવા ગ્રામ્ય કક્ષા સુધી બનાસકાંઠા જિલ્લામાં વિસ્તરે એના ભાગરૂપે જે સ્ટાફની ઘટ હતી અમે પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ભર શિયાળા મોસમની બેઈમાની વાદળછાયા વાતાવરણથી રવિ પાકોમાં રોગનો ખતરો, પાકને રોગથી બચાવવા સજાગ રહેવાની ખેડૂતોને સલાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ, કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ,
ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99 082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા, ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાની એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ શાળામાં આજે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી. શાળાના આચાર્ય રશ્મિબેન સૈની તેમજ શાળા પરિવારની ઉપસ્થિતિમાં ઉજવાયેલ સ્પોર્ટ્સ ડેમાં જુનિયર કેજી તેમજ સિનિયર કેજીમાં ભણતા 5 વર્ષથી નાની વયના બાળકોએ રેસ, સંગીત ખુરશી, બાસ્કેટબોલ જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના પ્રિન્સિપાલ રશ્મિબેન સૈનીએ જણાવ્યું હતું કે હવે પછી 1 થી 9 ધોરણના બાળકો માટે પણ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાશે. પાલનપુર તાલુકાની ટાંકરવાડા પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને આજે ગરમ કપડાઓનું વિતરણ કરાયું હતું. ટાંકરવાડા ગામના વતની અને પાલનપુરમાં સ્થાયી થયેલા જયેશભાઈ ગોકળભાઈ પટેલ દ્વારા આજે ટાંકરવાડા ગામની પ્રાથમિક શાળામાં ગરમ કપડાનું વિતરણ કરાયું હતું. ગામના સરપંચ નાનજીભાઈ ચુડાલ, નરસિંહભાઈ ચુડાલ, ભીખાભાઈ પવાયા, શાળાના આચાર્ય યાસીનભાઈ સેલિયા તેમજ શાળા પરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં દાતા જયેશભાઈ પટેલના વરદ હસ્તે 105 જેટલા જરૂરિયાતમંદ બાળકોને ગરમ કપડાનું વિતરણ કરાયું હતું. દાતા પરિવારની ભાવનાને અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારે બિરદાવી હતી. શાળા પગાર કેન્દ્રના આચાર્યશ્રીએ એક વખતે અમને જાણ કરેલી કે આ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે બાળકો ધ્રુજી ઉઠે છે, તો અમારા જ ગામના દાતાશ્રી ભાઈ જયેશભાઈ ગોકુળભાઈ પટેલને અમે જાણ કરેલી, તો તેઓને ગરીબોના હિતચિંતક હોવાથી 105 સ્વેટરની ભેટ આપેલી છે. પગાર કેન્દ્ર શાળા, હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. ટાંકરવાડા પગાર કેન્દ્ર શાળામાં અમારે ત્યાં જયેશભાઈ આવીને ઠંડીના સ્વેટર આપ્યા અને અમને ખૂબ આનંદ આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં મોસમે ભર શિયાળે બેમાની કરતા રવિ પાકોમાં રોગના આક્રમણનો ખતરો સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ જારી છે અને સમગ્ર જિલ્લામાં શીતલહેર પ્રસરી ગઈ છે. ડીસા શહેરમાં આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 10.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે, એટલે કે હવામાન વિભાગની દ્રષ્ટિએ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે સતત વાદળછાયા વાતાવરણના લીધે સૂર્ય દેવતા અદ્રશ્ય થઈ ગયા હોય ટાઢું બોળ વાતાવરણ સર્જાઈ ગયું છે અને લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. બીજી બાજુ વાદળછાયા વાતાવરણ અને કમોસમી માવઠાની ભીતિ વચ્ચે રવિ પાકોમાં રોગનું આક્રમણ થવાની શક્યતાઓ પણ વધી જતા ખેડૂતો ચિંતિત બની ગયા છે.
બદલાયેલા હવામાનના લીધે રવિ પાકોમાં નુકસાનની સંભાવના સંદર્ભે ડીસા ખાતેના બટાટા સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર નારણભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વાદળછાયા વાતાવરણથી બટાટામાં પાછોતરા સુકારાનો રોગ, જીરામાં ચરમો તેમજ રાયડામાં છારો રોગ થવાની શક્યતા ઉપરાંત મોલો મસીનો ઉપદ્રવ થવાની પણ પૂરી સંભાવના છે. પાકને નુકસાન થતું અટકાવવા માટે સંભવિત રોગોને નિવારવા જરૂરી પગલાં લેવાની સલાહ પણ તેમણે ખેડૂતોને આપી હતી. નમસ્કાર ખેડૂત મિત્રો, 2 દિવસથી આપણે જોઈએ તો વાદળવાળું વાતાવરણ થયું છે અને દિવસે અમુક ટાઈમે સૂર્યપ્રકાશના લીધે થોડી ગરમી થતી હોય છે, તો બટાટાના પાકમાં પાછોતરો સુકારો આવવાની શક્યતા છે. સામાન્ય રીતે પાછોતરો સુકારો ક્યારે આવે કે જો એકાદ 0.1 mm વરસાદ પડે અને વાદળવાળું વાતાવરણ હોય અને ટેમ્પરેચર 30 ડિગ્રીથી વધુ હોય તો આ રોગ આવતો હોય છે. એટલે આપણે જ્યારે ફુવારાથી પાણી આપીએ ત્યારે 0.6 mm વરસાદ આપે એટલું પાણી એક દિવસનું હોય છે. એટલે આ રોગ આવવાની શક્યતા છે. આના કંટ્રોલ માટે આપણે ડાયથેનિયમ 45 40 ગ્રામ દવા એક પંપમાં નાખી અને છંટકાવ કરશું તો આ રોગથી આપણે મુક્ત થઈ શકશું. બીજું જોઈએ તો આ જે છે એ જીરામાં બ્લાઇટ અથવા ચરમો કહેવાય એ રોગ આવવાની શક્યતા છે. એટલે એના કંટ્રોલ માટે પણ ડાયથેનિયમ 45 એક પંપમાં 40 ગ્રામ પ્રમાણે નાખી અને છંટકાવ કરવો જોઈએ. હાલ વાદળવાળું વાતાવરણ છે એટલે મોલો મચ્છી પણ આપવાની શક્યતા વધુ છે જીરા તથા રાયમાં. તો એના કંટ્રોલ માટે કોઈ પણ સિસ્ટમેટિક દવા એક પંપમાં 15 મિલીગ્રામ નાખી અને છંટકાવ કરશું તો આનો ઉપદ્રવ અટકી જશે. વાદળવાળું વાતાવરણ છે એટલે જો જીરું પાકવા થયું છે અથવા રાઈ છે એમાં શાળો પાવડરી મિલ્યો રોગ આવવાની શક્યતા છે. આના માટે પાણીમાં દ્રાવ્ય ગંધકનો છંટકાવ કરી અને આનો કંટ્રોલ કરી શકાય. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પાલનપુરના ઉત્તમપુરા ગામના આદિવાસી પરિવારોએ ન્યાય માટે ખખડાવ્યા કલેક્ટર કચેરીના દ્વાર. ગામના સ્થાપિત હિતો દમન ગુજારતા હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. દિયોદર પંથકમાં પોલીસની નિષ્ક્રિયતાથી ચોરીનો વધ્યો ઉપદ્રવ. પાલડી ગામની 2 દુકાનોમાંથી £2.5 લાખના મુદ્દામાલની ચોરી, દુકાનદારોમાં આક્રોશ. એસટી નિગમમાં પસંદગી પામેલા નવા ડ્રાઈવરોને નોકરીની શરૂઆત સાથે જ વતનનો લાભ. પાલનપુર ખાતે એસટીના ડિરેક્ટર દ્વારા 71 ડ્રાઈવરોને હાથોહાથ અપાયા નિમણૂકના આદેશો. બનાસકાંઠામાં ભર શિયાળા મોસમની બેઈમાની. વાદળછાયા વાતાવરણથી રવિ પાકોમાં રોગનો ખતરો. પાકને રોગથી બચાવવા સજાગ રહેવાની ખેડૂતોને સલાહ. તો આ હતા આજના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.